નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારા ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. વાત કરવાની છે પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 કે જેમને આ યોજનામાં લાભ મળશે કે નહીં તેની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, કોણ મેળવી શકે છે આ યોજનાનો લાભ? 2025ના નવા નિયમો અનુસાર કોણ નહીં મેળવી શકે આ યોજનાનો લાભ? તો તમામ માહિતી મેળવો આ એક જ વિડીયોમાં. તો મિત્રો, અંત સુધી વિડીયોમાં બને રહેજો. ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર મિત્રો, પીએમ આવાસ યોજના વિશે આપણે ચર્ચા કરીશું. તો આ લોકોને નહીં મળે પીએમ આવાસ યોજનાનો લાભ. તમે શું આ કેટેગરીમાં આવો છો? જાણો સંપૂર્ણ વિગત. તો મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ પીએમ આવાસ યોજનાનો લાભનો કોને મળી શકે છે અને કયા લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં. તો મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2025 દરેક વ્યક્તિનું ઘર બનાવવાનું સપનું જુએ છે. કેટલા લોકો પોતાની મહેનતથી ઘર બનાવે છે અને જ્યારે કેટલાક લોકોને સરકાર તરફથી સહાય મળે છે. આવકના આધારે મળે છે પીએમ આવાસ યોજનાનો લાભ. કેન્દ્ર સરકારે 2015માં પીએમ આવાસ યોજના શરૂ કરી હતી, જેનાથી અત્યાર સુધીમાં લાખો લોકોને ઘર બનાવવા માટે નાણાકીય સહાય મળી છે. આ યોજનાનો લાભ લાભાર્થીઓને આવક આધારે આપવામાં આવે છે. વિભિન્ન આવક કેટેગરીના લોકોને અલગ અલગ લાભો મળે છે, જે નીચે મુજબ છે. કોણ કરી શકે છે પીએમ આવાસ યોજનામાં અરજી? તો આ યોજના હેઠળ 3 મુખ્ય આવક કેટેગરીઓ માટે સહાય ઉપલબ્ધ છે. આર્થિક રીતે નબળો વર્ગ, વાર્ષિક આવક ₹3 લાખથી ઓછી હોય. નિમ્ન આવક વર્ગ, વાર્ષિક આવક 3 લાખથી 6 લાખ આવક વચ્ચે હોય. મધ્યમ વર્ગ, વાર્ષિક આવક 6 લાખથી 12 લાખ વચ્ચે હોય. અને આ કેટેગરીમાં આવતા લોકો પીએમ આવાસ યોજનાનો લાભ મળી શકે છે, જેનાથી તેઓનું પોતાનું ઘર બનાવવાનું સપનું પૂર્ણ કરી શકે છે. તો કોણ નથી મેળવી શકતું પીએમ આવાસ યોજનાનો લાભ? તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નીચે જ લોકો સહાય માટે પાત્ર નથી. જેમની પાસે પહેલાથી જ પાકું ઘર છે, ભલે તે તેમના પરિવારના કોઈ પણ સભ્યના નામે હોય. તેઓ અગાઉ કોઈ પણ સરકારી યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. તેઓને આ પીએમ આવાસ યોજનામાં લાભ મેળવી શકશે નહીં. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.